આજે સવારે વડોદરા આરટીઓ કચેરીના સત્તાવાળાઓને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી. આ મેસેજ મળતાની સાથે જ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ધમકી મળતા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ કર્મચારીઓ અરજદારોને બહાર કાઢી આરટીઓ કચેરી ખાલી કરવામાં આવી હતી. હરણી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત. પરિસ્થિતિની ગંભીરતાને જોતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક આરટીઓ કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ઇમારતનું ખૂણે ખૂણું સઘન ચેકિંગ કરવામાં આવ્યું, જેથી કોઈ અપ્રિય ઘટના નહીં બને. આ ઘટનાની સીધી અસર રોજિંદા કામકાજ પર પડી રહી છે. આરટીઓ ખાતે આજે જે પણ વાહન પાસિંગ, લાયસન્સ ટેસ્ટ કે અન્ય એપોઇન્ટમેન્ટ હતી, એ તમામ રદ કરીને રીશેડ્યુલ કરવામાં આવી છે. દૂર દૂરથી બહાર આવેલા અનેક અરજદારો કચેરી બહાર અટવાયા હતા. આરટીઓ કચેરીમાં સર્જાયેલી આ અફરાતફરીનો માહોલ વચ્ચે પોલીસ હવે ધમકી આપનાર ઈમેલ આઈડી અને તેની પાછળ કોનો હાથ છે એ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ કચેરી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા કડી કરવામાં આવી છે. આરટીઓમાં મારો 4 વ્હીલરનો ટેસ્ટ હતો, એના માટે આવ્યા હતા અમે લોકો. પણ અંદર ગયા ત્યારે એવું જાણવા મળ્યું કે કોઈ બોમ્બની અફવા છે, એટલે બધાને બહાર કાઢી નાખ્યા. હવે અમને અનશ્યોર છે કે ક્યારે અમારો ટેસ્ટ પાછો રીશેડ્યુલ થશે. સુરક્ષા માટે સારું છે કદમ, પણ રીશેડ્યુલિંગ માટે તમારે ખાલી કન્ફર્મેશન આપવું પડે કે તમે અઠવાડિયા પછી આવો, કે તમારો આ સ્લોટ પછી ફરી પૈસા નહીં કપાય રીશેડ્યુલ કરવા માટે. આ બધું તમારે જનતાને કેવું છે. બસ અમે મારા બાબાનું પરમેનન્ટ લાયસન્સની એપોઇન્ટમેન્ટ લીધી હતી સ્લોટ પ્રમાણે, તો ટાઈમના 1 કલાક 1.5 કલાક પહેલા અહીંયા આગળ આવી ગયા હતા. અમારો 11:30નો સ્લોટનો ટાઈમ હતો અને અમને એવું કીધું કે ભાઈ અત્યારે કોઈ પેલી સ્થિતિ નથી બરાબર, એટલે બધા જ આ ટાઈમે બધા બહાર નીકળી જાઓ. પછી બહાર દ્વારા અમને બોમ્બની એક જાણે કે અફવા હોય એ રીતનું અમને જાણવા મળ્યું. એકચ્યુઅલ રીઝન સ્ટીલ વી આર નોટ અબાઉટ ટુ નો, બટ સ્ટીલ વી આર આઉટ ઓફ ધીસ આરટીઓ.